મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, જો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા ઓડિયો પહોંચતા રહે. ફરી આકરી ગરમી માટે થઈ જાઓ તૈયાર. હવામાન નિષ્ણાત અગ્રયા શેટ્ટીનું અનુમાન આજથી 18 એપ્રિલ સુધી રહેશે ગરમીનો પ્રકોપ. મોટાભાગના વિસ્તારમાં 40 થી 42 ડિગ્રી રહેશે તાપમાન. દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 38 ડિગ્રીનું અનુમાન પણ છે. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો. 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2% વધારો કર્યો છે. અત્યાર સુધી કર્મચારીઓને 53% ડીએ મળતું હતું, જે હવે વધારીને 55% થઈ જશે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025થી કેન્દ્ર સરકારે આ કર્મચારીઓનો નિર્ણય કર્યો છે. સુરતમાં રેલવે મુસાફરો માટે મહત્વની સૂચના. ઊંધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 બંધ રહેશે. પ્લેટફોર્મ નંબર 1 અવરજવર માટે 120 દિવસ બંધ. રીડેવલપ અને કોન્કોર્સની કામગીરીને પ્લેટફોર્મ નંબર બંધ. પ્લેટફોર્મ 1 પર ઊભી રહેતી ટ્રેનો 2, 3, 4 પર શિફ્ટ થશે. 7 જેટલી ટ્રેનો ઊંધા બદલે સુરત સ્ટેશનથી રવાના થશે. ટ્રાફિક ચલણ માટે હવેથી 10 સેકન્ડનો વિડીયો રેકોર્ડ કરાશે. હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટોના આધારે નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવી સ્ટાઇલ્ડ પ્રોજેક્ટ એસઓપી બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ એસઓપી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ બાદ સરકારે એસઓપીની જાહેરાત કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 7 જિલ્લાઓમાં અમલ 3-4 માસમાં આખા રાજ્યમાં લાગુ કરીશની જાહેરાત. 112 હેઠળ આ સેવા સંકલી લેવાઈ છે. હાલમાં એમ્બ્યુલન્સ માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડ માટે 101, અભયમ મહિલા હેલ્પલાઇન 181, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 1070 નંબર ડાયલ કરવા પડે છે. તેને બદલે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાથી તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ પ્રાપ્ત થશે. સોના ચાંદીના ભાવમાં વધારો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,387 વધીને 94,489 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાના ભાવ 93,102 રૂપિયા હતા. એટલે કે પહેલી વાર સોનાએ 94,000ની સપાટી પર કરી છે. તો ચાંદીનો ભાવ પણ 373 વધીને 95,403 પ્રતિ કિલો થયું છે. અગાઉ ચાંદીનો ભાવ 95,030 રૂપિયા હતો. ટ્રાફિક ચલણ માટે હવેથી 10 સેકન્ડનો વિડીયો રેકોર્ડ કરાશે. આ નવી સિસ્ટમ હેઠળ હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, મોબાઈલ પર વાત કરી, રોંગ સાઈડના વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે ખાવા પીવા જેવી પ્રવૃત્તિઓ હવે કેમેરામાં રેકોર્ડ થશે. આ કેમેરા એટલા હાઈટેક હશે કે તે 200 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પણ સ્પષ્ટ વિડીયો રેકોર્ડ કરી શકશે. નવી એસઓપી મુજબ ચલણ જારી કરવા માટે કેમેરા હવે ઓછામાં ઓછા 1 સેકન્ડ અને વધુમાં વધુ 10 સેકન્ડ માટે વિડીયો રેકોર્ડ કરાશે, જેમાં ગાડી નંબર, લોકેશન, તારીખ અને સમય જેવી બધી માહિતી સ્પષ્ટપણે દેખાશે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન. દેશમાં ચોમાસું સામાન્યથી વધુ સારું રહી શકે છે. ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. ભારતીય હવામાન વિભાગની 105% વરસાદની આગાહી છે. અલ નીનોને ખતરો નહીં, ખેડૂતો અને ખેતી માટે સારો સંકેત છે. એમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 2025માં 105% જેટલો કે 87 સેમી વરસાદ પડી શકે છે. 4 મહિના ચોમાસાની ઋતુ માટે લાંબા ગાળાની સરેરાશ 868.6 મીમી એટલે કે 86.86 સેમી છે. સરકારી
કચેરીઓને વીજળીની બચત કરવાની સૂચના. સરકારી કચેરીઓમાં વીજળીનો વ્યસ્ત થતો અટકાવવા વીજ બચત એજ વીજ ઉત્પાદન થીમ પણ ખાસ પરિપત્ર જાહેર કરાયો છે. કર્મચારી અધિકારીઓનું અનુપમ સ્થિતિમાં લાઇટ, પંખા, એસી બંધ રાખવા સૂચના. બેઠકો બાદ સ્થળ પર એસી, કમ્પ્યુટર સહિતના ઉપકરણો બંધ કરવા. સૂર્યપ્રકાશ હોય ત્યાં લાઇટનો ઉપયોગ ન કરવા. એલઈડી લાઇટ લગાવવા. એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી રાખવા સૂચના. રાજ્યપાલની સૂચનાના આધારે તમામ સરકારી કચેરીઓ માટે પરિપત્ર જાહેર કરાયો છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.